આ ભાવના સાથે અમરેલી જિલ્લાની જનતાને અપીલ કરું છું કે આ દીકરીને અન્યાય થયો છે, તમારા ઘરમાં તમારી દીકરી છે, માં છે, બેન છે, જે ભારતીય જનતા પાર્ટીની જે વિચારધારા હોય એની સાથે અમારે કઈ લેવા દેવા નથી. આને કરેલા અન્યાયમાં ન્યાય કરો, અને ન્યાય કરવા માટે અમે કોઈ સરકાર ઉઠલાવવાની વાત કરતા નથી. અમે કોઈ એમ નથી કહેતા કોંગ્રેસને મત આપો, અમે કોઈ નથી કહેતા ભાજપને મત આપો. મજા આવે ને રાજકારણ કરો, પણ બેન દીકરીને ન્યાય આપવા માટે ભારતીય જનતા પાર્ટીને થોડીક લજા હોય, ઉપર બેઠેલા એના આકાઓને થોડીક શરમ હોય. જવાબદાર પોલીસ ઉપર કાર્યવાહી કરો. નહીં તો મેં કીધું તેમ ગઈકાલે મેં વાત કરી એમ પરેશભાઈના 24 કલાકના ધરણા થશે. આવતીકાલે નવી રણનીતિ પરેશભાઈ મારફતે ડિક્લેર થશે. જ્યાં સુધી પાયલબેન ને પરેશભાઈ ન્યાય ન મળે ત્યાં સુધી પ્રતાપ દુધા ધંધો વેપાર આ તે બધું મૂકી જ્યાં કોઈના ખુલ્લા મેદાનની અંદર જ્યાં લડવું પડે મારી તૈયારી. ઘરે મારે નથી આવવું, તમે કહો આ કરવાને મારી કરવાની તૈયારી. પણ બેન પાયલને ન્યાય ન મળે ત્યાં સુધી હું કે જેનીબેન હોય કે પરેશભાઈ હોય, છેલ્લા શ્વાસ સુધી પરેશભાઈ મારી લડવાની. હું ધરણા નહીં કરું, બાકીનું બધું જ કરે.